ધારી તાલુકાના ચલાલા દાનેવધામ ખાતે નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. લઘુ મહંત પૂજ્ય મહાવીર બાપુના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે કોકિલાબેન કાકડિયા, પાલિકાના પદાધિકારીઓ અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ મળતા મોટી સંખ્યામાં નગરજનોએ આ સુવિધાનો લાભ લીધો હતો. નગરપાલિકા આજે ચલાલા નગરપાલિકા અને ધારી વહીવટી તંત્રના સહયોગ ઉપક્રમે ચલાલા કુમારશાળા ખાતે સેવા સેતુ 2નું આયોજન હતું. આમાં ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડિયાના માર્ગદર્શન નીચે ચલાલા શહેરના સૌ શહેરીજનોને જે મામલતદાર કચેરીએ થતા કામો અહીંયા બેઠા ચલાલા થઈ શકે, ચલાલાના લોકોને ધારીના ધક્કા ન થાય તે માટે કુમારશાળા ખાતે સેવા સેતુનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ખાસ દીપ પ્રાગટ્યમાં ઉપસ્થિત અંશા અવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત પૂજ્ય શ્રી મહાવીર બાપુ, આદરણીય બેન શ્રી કોકિલાબેન, મામલતદાર સાહેબ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ, ચલાલા નગરપાલિકાના સૌ સન્માનીય ચૂંટાયેલા સભ્યશ્રીઓ, શહેર ભાજપના પ્રમુખભાઈ શ્રી જીતુભાઈ તેમજ ચલાલા શહેર ભાજપના સંગઠનના સૌ હોદ્દેદારો, નગરપાલિકાના સૌ કર્મચારીઓ આજે આ સેવા સેતુના કાર્યમાં સૌ લાગેલા છે, જેથી ચલાલા શહેરના લોકોને વધારેમાં વધારે આ સેવા સેતુનો લાભ મળે અને આમાં આવકના દાખલા, આયુષ્યમાન કાર્ડ, રેશન કાર્ડમાં સુધારો, બેંકને લગતા કામકાજ, પીજીવીસીએલને લગતા કામકાજ સહિતના તમામ કામો આજે થઈ રહ્યા છે. અને અમારી નગરપાલિકાની ચૂંટાયેલા સભ્યોની આખી ટીમ લોકોના સહયોગ માટે, લોકોને મદદરૂપ થવા માટે વિભાગ પાડી અને ઉપયોગી થઈ રહી છે. વહીવટી તંત્રના પણ તમામ કર્મચારીઓ, અધિકારીઓ પણ લોકોને વધારેમાં વધારે લાભ મળે, લોકોની વધારેમાં વધારે સેવા થાય એ માટે પ્રયત્નશીલ હોય ત્યારે ખૂબ સારી રીતે સેવા સેતુનું આયોજન ચાલી રહ્યું છે.